જેટલા દુનિયામાં છોકરા બગડ્યા ને એમાં 100% મા બાપની જવાબદારી છે. માનવું હોય માને, નો માને, એનો અતિ પ્રેમ સિવાય બીજું કાંઈ નથી. ગુજરાતીમાં ભત્રીજો કોઈ દી કાકા નીચે બગડ્યો? હલો, કાકી નીચે ભત્રીજો બગડ્યો કોઈ દી? અમારા છોકરા બગડ્યા જ નહીં, કારણ કે મારી વાઈફ નીચે બધા ભત્રીજા તૈયાર થયા. 7 વાગે ન ઉઠ્યો તો ફફડાટી બોલાવે. હું 7 વાગે ઉઠે, માએ કોઈ દી એવું એક્શન લીધું? પ્રેમના કારણે, અતિ પ્રેમના કારણે જ બાળકો બગડે છે. મા બાપની ખામી છે. જો હું હાવ સાચી વાત કરું ને, એની ઉપરની મા બાપને દીકરા બેઠા છે એટલે ન કહેવાય, પણ છતાં કહી દઉં, મા બાપના હિસ્સે જ નાપાસ થયા છો. ઓકે, હમણાં અમારે કારીગરોને ટોટલ સ્ટાફના પ્રશ્નો સાંભળવાની મારે ટેવ, એટલે બધા પ્રશ્ન લઈને મારી પાસે આવે. એક છોકરો હમણાં 10મા ધોરણમાં નાપાસ થયો. 10મા ધોરણમાં નાપાસ થયો. ઈ કે હીરામાં લઈ જાવ. એટલે મારા નજીકનો હતો, એટલે મારે હીરામાં લેતા પહેલા પરીક્ષા હું લઉં. નજીકના ને તો હીરામાં પછી છેલ્લે હીરા શીખવાડવા તો લેવા પડે ને, એમ કરીને લેવા જ પડે. એટલે હું એને કહું પૈસા ન હોય તો હું પૈસા આપું, તું બહાર કરાય. પણ એ પાસ જ 3 વાર ટ્રાય કરી, પાસ ન થયો. તો મેં એને પછી પરીક્ષા લીધી. 10મા ધોરણ સુધી જીવતો જાગતો દાખલો છે. મા બાપોને છોકરાઓને બેયને કાન ખોલીને સાંભળી લે, અને નો બેહતું હોય તો મારી પાસે આવે. એ છોકરાને હું ભેગા બેહારી દઈશ. હજી એકડા આવડતા નથી. હા, 100 એકડા પૂરા આવડતા નથી. એ 10 પાસો પડ્યો ત્યાં લગી તો નાપાસ નથી થયો. આ હાવ જીવતો જાગતો દાખલો. અચ્છા, એકડા નથી આવડતા, ઈ માને બાપને ખબર નથી કે ડોબો શું કરે છે? તો આનથી મોટા કોણ? છોકરાને કારે સ્કૂલની મીટિંગમાં ન ગયા, ઘરે જોયું નહીં એને શું આવડે છે, એને સમજણ શું પડે છે, એ કારે પૂછ્યું નહીં. તો કોની ખામી છે? એને તમે માનશો નહીં, મહિને 2 લાખ ફી મેં ઘરની ચૂકવી, એક ટીચર રાખ્યા, 4 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો, એકડે એકથી એને ભણાવીને 10મું પાસ કરાવવાની જવાબદારી એ 8 લાખ રૂપિયા ખર્ચ્યા. ઈ છોકરો, એના મા બાપ ને હું બધાય સહી, જેને મળવું હોય આવજો. કોની ખામી? એકડા કક્કો બારખડી નથી આવડતું. ખામી કોની? આપણે કાયદા હારા છે, સ્કૂલ 9 લગી નાપાસ ન કરવાની આદત એટલે જ થઈ ને. આ દાખલો મા બાપ સિવાય કોઈ સુસાઇડ છોકરો કરે ને તોય મા બાપની જવાબદારી છે. માનવું હોય માનો, નકર કાંઈ નહીં. છોકરો શું કામ દવા પીવે? પાસ થાય કે ન થાય આપણો છે. તમને કોઈ શંકા છે? જ્યાં લગી દવા પીવે નહીં ત્યાં લગી તમે પ્રેશર આપો. તમારા બાળક ઉપર તમને ભરોસો નથી, તમે એટલો બધો અત્યાચાર કરો. એને હૂફ આપવી જોઈએ, એને પ્રેમ આપવો જોઈએ. હું તો કાયમિક માટે કહું છું, દીકરો ને દીકરી જ્યારે બીજે પ્રેમ કરે એનો મીનિંગ એ થાય કે એને ઘરમાં પ્રેમ મળતો નથી. એટલો એને પ્રેમ આપો કે એને બહાર પ્રેમ ગોતવાની જરૂર ના પડે. તો આપણે એક્સેપ્ટ કરવું, આપણે સ્વીકારવું જ પડે કે આપણી ખામી છે. નાપાસ થાય તો આપણો, હલો, પાસ થાય તો આપણો. આપણા દીકરાને પ્રેમ આપણે 1% એનો મિનિંગ થાય. આપણે જ મોટામાં મોટા સ્વાર્થી છીએ. સારું કમાય તો આપણો, પાસ થાય તો આપણો, નકર આપણા ઘરને કહ્યા તાર દીકરો નાપાસ થયો. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે કે દીકરા દીકરીને એટલો પ્રેમ આપો, ખરેખર ઇમોશનલ તમે એને બ્લેકમેલિંગ કરો કે એને પાસ થવાની જરૂરત જ પડે. એ પાસ થઈને જ આવે, એટલી મહેનત જ કરે, બીજે પ્રેમ ન કરે, તમને પૂછીને જ કામ કરે. તમે એને એટલો અઢળક પ્રેમ આપો. એટલે કસાય છે ખાલી પ્રેમની, બીજી કોઈ. દીકરી જેટલી ફ્રેન્ડને વાત કરે એટલી બાપને વાત કરવી જોઈએ જ. માને કદાચ ન કરે તો વાંધો નથી, જેટલા બાપ છે એ સાંભળી લે કે દીકરી બાપને બધી જ વાત કરવી જોઈએ. દીકરીને એટલો પ્રેમ કરવો જોઈએ એટલે બીજે પ્રેમ ગોતવા ન જાય. એટલે આ મને પ્રેક્ટિકલી દાખલો છે અને મને અનુભવ છે. જેને 100 દીકરીઓને દીકરાને પૂછજો, જેને બહાર પ્રેમ કર્યો છે ને, કે ઘરમાં એમને પ્રેમ નહીં મળ્યો હોય, બાકી કરી જ ન શકે. અને પ્રેમે પ્લાનિંગથી કરે અને પૂછીને કરે. કરવો જોઈએ સમય આવે ત્યારે, પણ પ્લાનિંગથી અને
પૂછીને કે આપણે આ ઠેકાણું બરાબર છે. અને હું કાયમિક માટે કહું, લવ મેરેજ ને મેરેજમાં શું ફરક ખબર? અમારે છે ને, અમારે તે લવ મેરેજ છે પણ લગ્ન પછી. તમારે લગ્ન પહેલા લવ મેરેજ કરો અને પછી મેરેજ કરો, બહુ ફરક નથી. અમે લગ્ન કરીને પછી લવ કરી. બાકી બે વાત તો એવડી ને એવડી જ છે, પણ અમારી ટકે, તમારી ટકે નહીં. હલો હલો, સૌજીભાઈ, સૌજીભાઈ માટે એક જોરદાર તાળી. સૌજીભાઈ પ્લીઝ આવી જાઓ, જોરદાર તાળીઓ પાડી દો. કદાચ ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યો હશે કે નંબર 1, 2, 3 માં આવનાર બિઝનેસમેન નિષ્ફળ થયેલા માણસો વચ્ચે આટલી નિખાલસતાથી જેવી રીતે ઘરમાં ઉભા હોય એવી રીતે આવી વાત કરે. તો આજે અહીં જે વિદ્યાર્થીઓ કમસે કમ સૌજીભાઈના 2 કલાક માટે થઈને તો મહેનત કરજો કે આવતી વાર બહાર નીકળી જાઓ. આટલું આપણે ખાસ યાદ રાખીએ.